બોટાદ ખાતે માળી પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘની સેવાનું કાર્ય 14મા વર્ષે પણ અવિરત શરૂ અને સંઘનું ભવ્ય સામૈયું કરાયું. બોટાદ શહેરના વેજનાથ શિવાલય મંદિરની બાજુમાં રહેતા માળી પરિવાર દ્વારા છેલ્લા 14 વર્ષથી ચોટીલામાં ચામુંડા દર્શનાર્થે જતા પદયાત્રા સંઘની સેવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી ચૈત્રી પૂનમના ઉત્સવમાં ચોટીલા પદયાત્રા કરી જઈ રહેલ સંઘ ભાવનગરના પિથલપુરથી બોટાદ ખાતે આવી પહોંચ્યો હતો. આ પદયાત્રા સંઘનું બોટાદ ખાતે માળી પરિવાર દ્વારા ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળાઓ અને મહિલાઓ દ્વારા આ સંઘનું પુષ્પ વર્ષા, કુમકુમ તિલક કરી સામૈયું કરાયું હતું. તો સમગ્ર વિસ્તારમાં એક ખુશીનો જ માહોલ છવાયો હતો. મા ચામુંડાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તમામ સંઘમાં જોડાયેલ યાત્રાળુઓ પર પુષ્પ વર્ષા કરી યાત્રાળુઓનું સ્વાગત કરાયું હતું. તો તમામ યાત્રાઓ માટે માળી સમાજ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. સાથે જ મા ચોટીલાવાળી ચામુંડા માતાની મહાઆરતીનું આયોજન કરી તમામ પરિજનો આ આરતીમાં જોડાયા હતા. તમામ યાત્રાળુઓ માટે સુંદર મજાની આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે યાત્રા સંઘ દ્વારા સેવાનો લાભ મેળવી પદયાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવશે. અમે ભાવનગર પિત્તલ પર થોડી જે ચાલી પગપાળા ચામુંડા ધામ ચોટીલા જઈ રહ્યા છીએ. અમારી સાથે આશરે 500 થી 550 માણસ ચાલીને પગપાળા જઈ રહ્યું છે. હા, અમારું આ 14મું વર્ષ છે. 14 વર્ષથી અમારું પ્રકાશભાઈ માળીને ત્યાં દર વર્ષે માતાજી ધજાનું સ્વાગત કરવામાં આવે છે. અમારા વધામણા થાય છે અને અમારે ગુણવાર આપવામાં આવે છે ધજાનું. આયા છેલ્લા 13 વર્ષથી ઉતારો આપવા 14મું વર્ષ છે ઉતારાનું અમારું. માતાજી આ 14મું વર્ષ છે જે થોડી પિથલપુર ગામથી આ સંઘ આવી રહ્યો છે અને એ ચોટીલા પગપાળા જાય છે. ત્યારે અમારા પ્રકાશભાઈ રામજીભાઈ માળી, કિશોરભાઈ રામજીભાઈ માળી, હરેશભાઈ રામજીભાઈ માળી અને અશોકભાઈ રામજીભાઈ માળી આ ચારેય ભાઈઓ અને તેમનો પરિવાર હર્ષ ઉલ્લાસ સાથે આ સંઘને એવા વધામણા કરે છે જાણે કોઈ સમૂહ લગ્ન હોય અથવા કોઈ મહારાજાના લગ્ન હોય એવું આયોજન કરે છે. જેમાં સગા વાલા સંબંધીઓ 1200 થી 1500 જણાનું એ જમણવાર પણ કરે છે અને આ ડીજે સાથે રાસ ગરબા અને જાતા વેળાએ તેમને ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, ઠંડાઈ બધું કરી અને આ હર્ષ ઉલ્લાસ સાથે આ પિથલપુરથી જે સંઘ આવી રહ્યો છે એને વિદાય આપે છે. પ્રકાશભાઈ માળી.